શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 3નો 20મો શ્લોક સમજીશું। કર્મણેવ હિ સંસિદ્ધિ માસ્તિ તાજન કાદય લોક સંગેહ મેવાપી સંપશ્ય કરતુ મર્હસી। જનક જેવા રાજાઓએ માત્ર નિયત કર્તવ્ય કરવાથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, માટે સાધારણ જન સમુદાયને શિક્ષિત કરવા માટે પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ। જનક જેવા સર્વ રાજાઓ આત્મસાક્ષાત્કારી હતા, તેથી તેઓ વેદોક્ત કર્મ કરવા બંધાયેલા ન હતા। તેમ છતાં સામાન્ય જનતાને ઉદાહરણ પૂરું પાડવાના ઉદ્દેશથી તેઓ પોતાના બધા નિયત કર્તવ્ય કર્મ કરતા હતા। જનક સીતા માતાના પિતા તથા ભગવાન શ્રીરામના સસરા હતા। ભગવાનના પરમ ભક્ત હોવાને કારણે તેમની સ્થિતિ દિવ્ય હતી, પરંતુ તેઓ મિથિલાના રાજા હોવાથી તેમને પોતાની પ્રજાને નિયત કર્તવ્ય કર્મ કેવી રીતે કરવા તે અંગે પોતાના ઉદાહરણ દ્વારા બોધ આપવાનું હતું। ભગવાન કૃષ્ણ તથા તેમના સનાતન સખા અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં લડવાની કશી જરૂર ન હતી, પરંતુ જ્યારે કુલેની વાટાઘાટો નિષ્ફળ જાય છે ત્યારે હિંસા પણ જરૂરી બને છે, એવો બોધ જનસાધારણને આપવા માટે તેમણે યુદ્ધ કર્યું હતું। કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે યુદ્ધ નિવારવા માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ પણ સર્વ પ્રયાસ કર્યા હતા, પરંતુ સામો પક્ષ યુદ્ધ કરવા માટે પૂરાગ્રહી હતો, તેથી સાચા કારણ માટે યુદ્ધ કરવું જરૂરી હતું। જોકે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્યને સંસારમાં કોઈ રુચિ હોઈ શકે નહીં, છતાં કેવી રીતે કરવું તથા કામ કરવું તે વિશે જનતાને બોધ આપવા માટે તે કર્મ કરતો રહે છે। કૃષ્ણ ભાવના મૃતમાં અનુભવી મનુષ્યો એવી રીતે કાર્ય કરે છે કે અન્ય લોકો તેમના પગલે ચાલી શકે, અને આ બાબતનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં જોવા મળે છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ। શ્રી રામ શ્રી